તો મહારાજ અહીંયા મોતનો મલાજો એ માટે ફૂલ ગઈને ફોરમ રહી. તમે મનમાં તો એવું વિચારતા હોવ કે જગ ગઈને જગા થઈ. હા, કેમ? એ ચાર રસ્તામાં ચાર ભેગા થતા હોય અને પાછળ પાંચમાની વાત કરતા હોય, જો પેલા ફલાણા ત્યાં આવું છે, ઢીકણા ત્યાં આવું છે. એટલે ભાઈ તું તારું તો સંભાળ, તારું ઠેકાણું નથી, પગે પડે છે અને બીજાની વાતો કરે છે. ડાહી તો સાસરે જતી નથી, ગાંડી શીખામણ દે. હા, શા માટે? આ બધી મારી ને તમારી બધાની વાત છે, કોઈ એક વ્યક્તિની વાત નથી. અને બેસણામાં ભાઈ હું શ્રદ્ધાંજલિમાં જઉં છું, મેં જોયું છે મહારાજ, મને એટલું દુઃખ થાય છે. હું મારા ભજન ગાતા ગાતા બોલું છું, મારા સાઉન્ડમાં જાય છે અવાજ કે ભાઈ હવે આજે તમે આવેલા છો, જે સ્વર્ગસ્થ આત્માને માટે આવ્યા છો તેના માટે નામ સ્મરણ કરો, આ ભજનની સાથે જોડાઓ, તાળી પાડો, અવાજ બંધ કરો. પણ ના, સાઉન્ડનો અવાજ બંધ થઈ જાય એટલો બહેનોનો અવાજ હોય. હા, ભાઈઓ પણ હવે કોઈ કમ નથી રહ્યા. ભાઈઓને બી એવું હોય કે તે મર્સિડીઝ લીધી, કેટલાની આવી, કઈ કંપનીની લીધી, કઈ જગ્યાએથી લીધી, એમાં તને શું શું કન્ફર્મેશન થયું, કન્સેશન શું આપ્યું, એસેસરી આપી, સર્વિસમાં શું થયું. હા, અને બહેનોને એક જ વાત હોય, આ સાડી ક્યાંથી ખરીદી? આ તારી કાકી સાસુ છે ને તે પેલે દિવસે આમ કહેતી હતી, તારી સાસુ તો આમ કરે છે ને તારી સાસુનું આમ. અરે ભાઈ તું તારી સાસુને સંભાળ, એની સાસુને એને સંભાળવા દે. હા,